વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી છે। સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। 10 જુલાઈથી વધુ એક સિસ્ટમ આવશે। 12 જુલાઈથી ભારે વરસાદ ખાબકશે। તારીખ લગભગ 10ની આસપાસ બીજી સિસ્ટમ આવશે અને તારીખ 12 સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા છે। તો 3 દિવસ બાદ વર્ષે વરસાદનું જોર। 9 થી 12 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। તારીખ 10મીથી બીજી સિસ્ટમ આપણે 9 થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। તો 15 જુલાઈ સુધી રહેશે વરસાદનું જોર। કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડશે। 18 જુલાઈ બાદ ઘટી શકે છે વરસાદનું જોર। લગભગ 2 ઇંચ 3 ઇંચ 4 ઇંચ અને કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની ઈષ્ટ જરૂર છે। એટલે વરસાદ ગયો નથી। તારીખ 15મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે। કદાચ મોન્સૂન ધરી નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે। તો કચ્છમાં ભારે વરસાદથી ખેતરો થયા છે પાણી। ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। માનકુવામાં ભારે વરસાદે મચાવી તબાહી। તો ખારેકના ખેતરોમાં પાણી ભરાતા નુકસાન થયું છે। વાડીની દિવાલો તોડી અને પાણી બહાર નીકળ્યું છે। આ દ્રશ્યો જોઈને ક્યાંય આપને નહીં લાગે કે આ ખેતરો છે, પરંતુ આ હાલ થઈ ગયા છે ખેતરોના। તો કચ્છમાં ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા છે। તો પાણી એ રીતે વહી રહ્યું છે કે જાણે જોરદાર પૂર આવ્યું હોય। દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો કચ્છમાં સામાન્ય રીતે વરસાદની ખોટ વર્તાતી હોય છે, પરંતુ આ વખતે એવો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી કરી દીધું। કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાયા છે। ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટી ગયો। રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો। ખેતરો પાણી બન્યા છે। રસ્તા પણ ધોવાઈ ગયા છે, જેના કારણે બંને ગામને જોડતા જે રસ્તા હોય ત્યાં જ મોટા ગાબડા પડી ગયા છે। એવા ગાબડા કે વાહનો ત્યાંથી પસાર ન થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ છે। વાહનોને છોડી દો, માણસો પણ ત્યાંથી પસાર ન થઈ શકે એ પ્રકારના પાણી ભરાયા છે। અને પાણી એક જગ્યાએથી એક છેવાડાથી બીજા છેવાડે જઈ રહ્યું છે, ને એ પણ રસ્તો કાપીને। એટલે પાણીનો પાવર એટલો છે કે તેણે રસ્તાને પણ તોડી નાખ્યો છે, રસ્તાને કાપી નાખ્યો છે, રસ્તાને ચીરીને આગળ વધી રહ્યું છે આ પાણી। તો કચ્છના માંડવી પંથકમાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ છે। વિજયસાગર ડેમ છલકાઈ ગયો છે। રૂકમાવતી નદીમાં પૂર આવ્યું છે। મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો જબરદસ્ત પ્રવાહ જોઈ શકાય છે। ભારે પ્રવાહના લીધે અવરજવર બંધ થઈ છે। ગઈકાલ રાતથી માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે। વરસાદી માહોલ સર્જાયો અને ગઈકાલની શરૂઆત સાથે પડેલા વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે। મોટી સંખ્યામાં લોકો ડેમ સાઇટ પર ઉમટી પડ્યા છે અને વરસાદી વાતાવરણનો આનંદ તેઓએ માણ્યો હતો। આજે પણ 7/7/2025 અમે જ્યાં આપણો મેળો ભરાય છે। કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં પાણી આવ્યું છે અને પાણીનો વેગ આપ જોઈ શકો છો। નખત્રાણા તાલુકાના મથલમાં વહેતી નદીમાં પાણી વહી રહ્યું છે અને વહેતી નદીના રમણીય નજારો પણ જોઈ શકાય છે। નદીનું સૌંદર્ય માણવા માટે લોકો પરિવાર સાથે અહીં પહોંચી રહ્યા છે। આ પાણીનો નજારો જુઓ। આ
કચ્છમાં મેઘરાજાએ જમાવટ કરી છે। ગાંધીધામમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। સવારના 8 થી 10 ની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે અને રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। વરસાદી નાળાની સફાઈ પાછળ લાખોનો ખર્ચ થતા વરસાદ જે છે તેની સામે આપ જોઈ શકો છો કે આટલો ખર્ચ કરવા છતાં પણ પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિ છે અને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો કચ્છના ગાંધીધામમાં શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। સથવારા નગર, ભારતનગર, મહેશ્વરીનગર, સુંદરપુરી, ગુરુકુળ વિસ્તારમાં, ગાંધી માર્કેટમાં પણ મુખ્ય બજારમાં પાણી ભરાયા છે અને 2 ઇંચ વરસાદમાં ગાંધીધામ શહેર પાણી થઈ ગયું છે। ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે। કચ્છ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ છે। ભુજમાં 5, નખત્રાણામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। રાત્રિ દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગઢશીશામાં પણ મુશળધાર વરસાદ। ભારે વરસાદથી ગઢશીશાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો વરસાદથી ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો। ભુજ તાલુકામાં રાત્રિ દરમિયાન અવિરત વરસાદ। ભુજ તાલુકાના માનકુવા વિસ્તારમાં વરસ્યો ભારે વરસાદ। વરસાદથી માનકુવા છેલામાં ભારે પાણી વહેવા લાગ્યા છે। પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે નદી નાળા છલકાયા છે। ભારે વરસાદના પગલે તો ભુજમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને લોકોના ઘર પાસેથી પાણી વહી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘર અડધા ડૂબી ગયા છે, એટલે નીચેના માળે જો લોકો રહેતા હોય તો તેમને મુસીબત આવી ગઈ છે અને પાણી એટલું છે કે જાણે નદી ખળખળ વહેતી હોય તેવા આ દ્રશ્યો છે અને પાણી એવા રૂપે વહી રહ્યું છે કે તેની સાથે જે આવે તેને તાણી જવા માટે આતુર હોય। પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો જેના કારણે નદી નાળા છલકાયા છે અને ભારે વરસાદના પગલે શેરડી, ભાડઈ, ખારોડ ડેમ ઓવરફ્લો થયો છે। તો ડેમમાં પણ નવા નીર આવ્યા છે। ફક્ત એટલું જ નહીં પરંતુ ઓવરફ્લો થઈને વહી રહ્યા છે આ પાણીને। આવા સમયે તંત્ર પણ અલર્ટ રહેતું હોય છે। ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ રહેવા માટે સલાહ આપવામાં આવતી હોય છે, કારણ કે પાણી જ્યારે વરસાદ વધુ હોય છે ત્યારે ડેમ, નદી, નાળા છલકાઈ જતા હોય છે અને આવા સમયે પાણી પણ છોડવામાં આવતું હોય છે, માટે લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ। તો કચ્છ ભુજ હાઈવે તરફનો રસ્તો ધોવાયો છે। કોટડા રોહાથી ભુજ હાઈવેનો માર્ગ ધોવાઈ ગયો। માર્ગ ધોવાતા રસ્તો બંધ થયો છે અને માર્ગમાં એક કાર પણ ફસાઈ ગઈ હતી। માર્ગ બંધ થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા। તો અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ છે। નુઘાતળ ગામની નદીમાં ભારે નીર આવ્યા છે અને નુધાતળ ગામની નદી 2 કાંઠે વહેતી થઈ છે। તો નદીઓમાં નવા નીર આવ્યા છે અને નદીઓ ગાંડી તૂર બની રહી છે, માટે નદીઓની નજીક ન જવા માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે। પાણીનો પ્રવાહ જો વધી જાય તો માણસને પણ તાણી જાય। વાત દાહોદની કરીએ તો રસ્તાના અભાવે અંતિમ યાત્રામાં મુશ્કેલી નડી રહી છે। ખેતરના પાણી અને કીચડમાંથી પસાર થવા માટે લોકો મજબૂર છે। દાહોદના મોટી બાંડીબાર ગામના દ્રશ્યો છે। મહિલાના અવસાન બાદ અંતિમ વિધિમાં મુશ્કેલી નડી છે। સ્મશાન રસ્તા પર દબાણના કારણે સ્થાનિકોમાં રોષ છે અને આ રીતે પાણીમાંથી લોકોએ સ્મશાન યાત્રા કાઢવી પડી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, છેવાડાના વિસ્તારોની વાત કરવામાં આવે છે, વિકાસની વાત કરવામાં આવે છે, પરંતુ ચોમાસામાં જ્યારે આવા દ્રશ્યો સામે આવે છે ત્યારે ખબર પડે છે કે વિકાસ ત્યાં સુધી પહોંચ્યો જ નથી। બિલકુલ કહી શકાય કે જે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની પરિસ્થિતિ જ કંઈક અલગ હાલ જોવા મળી રહી છે। જે લીમખેડાનું મોટી બાંડીવાર ગામ છે તેના અંદર સ્મશાન માટે અંતિમ વિધિમાં લઈ જતા જે લોકો છે તેઓને ભારે મુશ્કેલીનો વારો વેઠવાનો આરો આવી રહ્યો છે। અંતિમ વિધિ માટે જે ખેતરોમાં થાય અને પાણીના કીચડમાં ધસધસતા પ્રવાહની અંદરથી જે અંતિમ યાત્રા લઈ જવા માટે લોકો મજબૂર બન્યા હતા। જો કે કહી શકાય કે જે સ્મશાન જવાના રસ્તા પર જે દબાણોને લઈને હાલ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે અને લોકો જે સારા રસ્તાની માંગ કરી રહ્યા છે, ત્યારે મોટી બાંડીવાર ગામે જે એક મહિલાનું અવસાન થતા તેની અંતિમ વિધિ જે
કંઈક અલગ જ નજરે પડી હતી અને લોકો જે છે તે ખેતરમાં પાણીમાં કીચડના અંદરથી જવા માટે મજબૂર બન્યા હતા. જી આપનો આભાર. સાબરકાંઠામાં સેલ્ફી લેવા જતા 2 યુવકના મોત થયા છે. સપ્તેશ્વર સાબરમતી નદીમાં એક યુવક ડૂબી ગયો છે. વિજયનગરના કણાદર નજીક અન્ય એક યુવક ડૂબ્યો છે. સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસી ગયો. નદીના પ્રવાહમાં તે ગરકાવ થયો હતો. બીજી તરફ વિજયનગરના કણાદર નજીક ધોધ પર સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસી ગયો અને તે ડૂબવા લાગ્યો હતો. અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, ચોમાસામાં આ પ્રકારના જે ખેલ હોય છે અથવા તો જે મજા હોય છે તે મોતની સજામાં પરિવર્તિત થઈ શકતી હોય છે. સંજય, ચોક્કસ કે ગઈકાલે જે સાબરમતી નદી જે સપ્તેશ્વર પાસે પસાર થઈ રહી હતી ત્યાંથી સેલ્ફી લેવા માટે એક યુવા મહેસાણાનો એક યુવાન પહોંચ્યો હતો અને ત્યાંથી સેલ્ફી લેતા જેનો પગ લપસતા જે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારબાદ ગઈકાલથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી ને આજે 10 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ મળ્યો હતો. તો બીજી ઘટના વિજયનગરના જે કણાદર ગામ છે તેના પાસેનો આવેલો ધોધ છે તે ધોધ ઉપરથી પીવાનું પટકાતા ભિલોડાનો જે યુવાન હતો તે નીચે પટકાયો હતો અને પાણીમાં ગરકાવ થતા તેનું પણ મોત થયું હતું. એટલે કે સેલ્ફી લેવાના ચક્કરમાં 2 યુવાનોના મોત થતા પંથકમાં ચકચાર મચી હતી. જી સંધ્યા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરીશું પૂર્ણાના પૂર મચાવશે તબાહી. તો નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદીના પૂરની સ્થિતિ છે. સતત પાણી વધી રહ્યું છે. શાળા સંચાલકોની મનમાની પણ સામે આવી છે. શાળામાં રજા જાહેર કરી હોવા છતાં મનમાની જોવા મળી છે. કેટલીક શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી અને કેટલીક શાળા સંચાલકો પોતાના મનસ્વી નિર્ણય લઈ અને શાળા ચાલુ રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીઓ ગાંડીતુર બની છે. ખાસ કરીને પૂર્ણા નદી જે નવસારી તાલુકા અને નવસારી શહેરમાંથી જે પસાર થાય છે એમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, જેને લઈને વહીવટી તંત્રએ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. પરંતુ નવસારી જિલ્લાની કેટલીક એવી પ્રાઇવેટ સ્કૂલો જે છે પોતાની મનમાનીઓ કરીને શાળાઓ ચાલુ રાખતી હોય છે. જિલ્લાના માર્ગ મકાન વિભાગ હસ્તકના આવતા 90થી વધુ રસ્તાઓ બંધ છે. વાહનો જોઈ શકો છો કે બાળકો શાળામાં વાહનો લઈને આવે છે, પરંતુ જો શાળા ચાલુ રાખીને જે શિક્ષણ ન બગડવું જોઈએ એ વાતો આગળ ધરીને શાળાઓ પોતાની મનમાની ચલાવતી હોય છે અને બાળકોના જીવને જોખમે મૂકતી હોય છે. આ જ રસ્તાઓ પર માર્ગો પર પાણી જો ફરી વળે અને કોઈ વિદ્યાર્થીઓ જે બાળકો જે છે જે વાહનો લઈને શાળામાં આવતા હોય છે, જે ગાડીઓ છે એમાં વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય છે અને જો કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? વહીવટી તંત્રએ આજે વહેલી સવારે રજાઓ જાહેર કરી છે. ખાસ કરીને નવસારી અને જલાલપોર તાલુકાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આજે શાળા છે ત્યાં નવસારી જિલ્લામાંથી ખાસ કરીને ગણદેવી તાલુકો, ચીખલી તાલુકો અને જલાલપોર અને નવસારી તાલુકામાંથી બાળકો ભણવા આવતા હોય છે. પરંતુ આવી મનમાની ક્યાં સુધી ચાલશે? શું વહીવટી તંત્ર આવા લોકો પર પગલાં લેશે ખરા કે ફરી આ લોકો પોતાની મનમાની ચલાવીને શાળાઓ ચાલુ રાખશે અને બાળકોના જીવને જોખમે મૂકશે? જો કોઈ બનાવ બનશે તો એની જવાબદારીઓ પણ કોણ લેશે? આવા સવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ આવા મનમાની કરતી શાળા સંચાલકો સામે વહીવટી તંત્ર કેમ લાચાર છે, શિક્ષણ વિભાગ કેમ લાચાર છે અને અધિકારીઓ કેમ લાચાર છે, એ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે. અને બાળકોના જીવના જોખમ સામે આવી શાળાઓ જોખમ મૂકી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી દેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રિંગ રોડ વિસ્તારના કામેલા દરવાજા વિસ્તારમાં હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. એટલા માટે કે સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકમાતા ગણાતી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને
23 ફૂટથી ઉપર વહી રહી હતી અને જે નીચાણવાળા વિસ્તારો છે નવસારી શહેરના કામેલા દરવાજા છે, મિથિલા નગરી છે, દશેરા ટેકરી છે, શાંતાદેવી રોડ છે જેવા નીચાણવાળા વિસ્તારોમાં, રિંગ રોડ છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ ઉદ્ભવી હતી અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ જે દ્રશ્ય છે એ કામેલા દરવાજા જે રિંગ રોડ વિસ્તાર છે ત્યાંના છે અને ત્યાં જે છે લોકોની ઘરો છે, દુકાનોમાં જે છે પાણીઓ ભરાઈ ચૂક્યા હતા. હજુ પણ ગોઠણદૂપ જે પાણીઓ છે તે ત્યાં ભરાયા છે અને જે લોકો છે હાલ પાણીની જે ઓસરી જતા હાલ આજે તમામ જગ્યાઓ પરથી પાણી કાઢવાની અને સાફ સફાઈ કરવાની જે કામગીરી છે એ ચાલી રહી છે. આજે વિસ્તારના જે સ્થાનિકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા લગભગ રોડ પર 2.5 થી 3 ફૂટ ભરાયા હતા. દર વર્ષે સમસ્યા આ દર વર્ષે વર્ષમાં 4 વખત આવે ને આવે. તંત્ર શું પાલિકા તો બધાથી પહેલે તો ગટર લાઈનો સાફ કરતા નથી. અહીંયા લાઈનો ચોકઅપ છે, મહિનામાં 3 વખત પાઇપ લઈને આવે છે. હજુ તો લોકો એમ કે છે હજુ આવશે. આ સાફ સફાઈ કરવાનું રાતના ઉજાગરા. ચોક્કસથી જે રીતના પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી બતાવી દેતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ સરવાળે એટલે કે છેલ્લે જે લોકો છે એ પાલિકા પર, મહાનગરપાલિકા પર પોતાનો રોષ ઠાલી રહ્યા છે એટલા માટે કે જે રીતના પ્રી મોન્સૂન કામગીરી કરવાની થતી હોય છે, જે ડ્રેનેજ લાઈનો છે એની સાફ સફાઈઓ નથી થતી અને એના કારણે આ પાણીઓ ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. રાત્રે પણ જે સુવાનું હોય છે, ઊંઘ નથી આવતી એવા શબ્દો જે છે સ્થાનિકોના છે એટલા માટે કે પાણી ભરાઈ જતા હોય છે અને બીજે દિવસે સવારે ફરી પાણી ઓસર્યા બાદ જે પૂરના પાણી આવ્યા હોય છે, જે ગંદકી જે ફેલાઈ હોય છે એને સાફ સફાઈ કરવાની હોય છે કે આ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. પરંતુ હવે લોકો પણ, સ્થાનિકો પણ પાલિકાને એ જ આજીજી કરી રહ્યા છે કે વહેલી તકે જે પ્રી મોન્સૂન કામગીરી છે એ સારી રીતના થાય અને જે ડ્રેનેજ લાઈનો ચોકઅપ છે એનો નિકાલ કરવામાં આવે જેથી કરીને આ સમસ્યામાંથી એમને છુટકારો મળે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. દમણગંગા કિનારે, દરિયા કિનારે ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. તોફાની દરિયા સામે મસ્તીએ ચડ્યો એક શખ્સ, પ્રોટેક્શન દિવાલ પર જીવને જોખમમાં મૂક્યો. દરિયાના ઉછળતા મોજા વચ્ચે બેફામ બની ગયો આ વ્યક્તિ. તોફાની માહોલમાં દરિયા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે. વિડીયોમાં દેખાતો વ્યક્તિ નશામાં હોવાની પણ ચર્ચા છે. એક તરફ તોફાની રીતે મોજા ઉછળી રહ્યા છે અને વ્યક્તિ ત્યાં આરામથી બેઠો છે, મસ્તી કરી રહ્યો છે, પરંતુ આ જે પાણીનો પાવર છે તે સમજી નથી શકતો. મોજા તેને પણ તાણી લઈ જઈ શકે છે. તો વ્યક્તિ નશામાં હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે અને નશામાં જાણે કે ભાન ભૂલી ગયો છે. અને આપ જોઈ શકો છો મોજા તે વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે અને તેને પણ આંબી રહ્યા છે. તેમ છતાં પણ તે મસ્તીના મૂડમાં છે. નશામાં આ વ્યક્તિને એ નથી ખબર કે તે તેના જીવને જ જોખમમાં મૂકી રહ્યો છે. તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે તમામ નદી નાળા તોફાની બન્યા છે. નદી નાળા બે કાંઠે વહેતા થયા છે અને અનેક જગ્યાએ નાના પુલ અને લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા. પાણી ભરાતા બંને તરફના ગામના લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધરમપુરના નાની કોસબાડી અને મોટી કોસબાડી વચ્ચેથી પસાર થતી નાર નદીમાં પાણી આવ્યા. सीधा आपने ले जाइए हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है लाइट टू मॉडरेट. और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही. उसमें विंड स्पीड जो रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में. लाइटनिंग थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग है अगले 5 दिन का. और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ. और इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है आइसोलेटेड जगह में वो डांग और तापी के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग कच्छ और देवभूमि द्वारका के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल का वार्निंग है जामनगर और पोरबंदर के लिए दिया गया है. और कल के लिए डे 2 में 8 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग है गुजरात क्षेत्रों में खाली नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और अगले
7 दिन तक जो डे 1 को छोड़ के डे 2 से लेकर डे 7 तक 13 जुलाई तक हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में डे 6 एंड डे 7 मतलब आपका 12 और 13 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है। और इसमें अहमदाबाद का जिले जो पूर्वानुमान है, इसमें लाइट टू मॉडरेट रेनफॉल थंडरस्टॉर्म लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ। फिशरमैन वार्निंग है अगले 5 दिन तक दोनों क्षेत्रों में अलोंग एंड ऑफ गुजरात कोस्ट तटीय क्षेत्रों के लिए। इसमें स्क्वाली वेदर रहेगा, हाई सी रहेगा वेव के साथ। इसमें विंड स्पीड रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा। सर अभी तक राज्य में कितनी बारिश रिकॉर्ड हुई? अभी तक राज्य में जो बारिश रिकॉर्ड हुआ है एक्चुअल है 349.9 mm और जो परसेंटेज डिपार्चर है 112% है। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી છે ધમકી। વહેલી સવારે મેલ દ્વારા ધમકી મળતા અફરાતફરી મચી ગઈ। કોર્ટ પરિસર ખાલી કરાવી પોલીસનો કાફલો તહેનાત કરાયો છે। જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વકીલ અને કોર્ટનો સ્ટાફ પણ કોર્ટ પરિસરની બહાર એકઠો થયો હતો। પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી। અત્યારે વેરાવ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટની અંદર તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવી ગયેલ છે, તમામ પોલીસ તંત્ર હાજર છે। નિયમિતપણે કોર્ટમાં હાજર રહેનારા એડવોકેટો લગભગ 150 થી 200 હોય છે અને જો સ્ટાફ છે એ લગભગ 150-200 સ્ટાફ છે। હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના 3000 જેટલા વિદ્યાર્થીઓને રાહત। બીસીઆઈની એજ્યુકેશન કમિટીનો નિર્ણય છે। ઇન્સ્પેક્શનના અભાવે માન્યતા પ્રાપ્ત ન થઈ હોય તેવી કોલેજોના વિદ્યાર્થીઓને પણ સનદ આપવા નિર્ણય લેવાયો છે। બાર કાઉન્સિલના નિર્ણયથી 3000 જેટલા એલએલબી પાસ વિદ્યાર્થીઓને મળશે સનદ। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિર્ણય બાદ ગુજરાત બાર કાઉન્સિલ તત્કાલ કાર્યવાહી કરશે અને તમામ વિદ્યાર્થીઓને ઝડપી સનદ મળે તે માટે કાર્યવાહી કરાશે। સમગ્ર સપ્તાહ દરમિયાન બાર કાઉન્સિલ ચાલુ રહેશે। વિદ્યાર્થીઓને ઝડપી સનદ મળે તે માટે જરૂરી વહીવટી સૂચનાઓ જાહેર કરાઈ છે। આવા 3000 વિદ્યાર્થીઓને એનરોલ નહીં કરતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન લઈને આ વિદ્યાર્થીઓ ગયેલા। એ પિટિશન ન્યાય નિર્ણય માટે કેરિયલ સાહેબની કોર્ટમાં પેન્ડિંગ છે। આ દરમિયાન ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની હાઈપાર કમિટી, એજ્યુકેશન કમિટી જે છે એને આદેશ જારી કર્યો છે કે આવા વિદ્યાર્થીઓને પણ સ્ટેટ બાર કાઉન્સિલે એનરોલ કરવા જોઈએ। ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયી એકાદશીના પાવન દિવસે પરંપરાગત રીતે માછીમારીનો પ્રારંભ થતો હોય છે, જે માછીમારો કરતા હોય છે અને નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દૂધનો અભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું। ભાડભૂતથી લગભગ 12 કિલોમીટર દૂર જ્યાં દરિયા અને નદીના પાણી ભેગા થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હિલ્સા માછલી વિશાળ પ્રમાણમાં દેખાય છે। ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતા માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે અને આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાના વધારાની હિલ્સા માછલી પકડાઈ છે, જેનાથી માછીમારોમાં ખુશી છે। અમદાવાદના મણિનગરમાં યુવતી સાથે છેતરપિંડી મામલે એક આરોપીને પકડી પડાયો છે। યુવતીએ 2019માં ગાડી લીધી હતી, જેની લોન 2024માં પૂર્ણ થતા બેંકમાંથી એનઓસી સર્ટિફિકેટ મેળવ્યું હતું। જો કે આરટીઓમાં આરસી બુકમાંથી બેંકનો બોજો હટાવવા માટે એજન્ટને કામ સોંપ્યું, પરંતુ પેન્ડિંગ મેમો ભરવાના બાકી હોવાથી ગાડી પરથી બેંક બોજો હટતો ન હતો અને યુવતીએ પોતાના ભાઈને વાત કરતા તેણે પોતાના મિત્રને ગાડીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા હતા, જેથી તે મેમો ભરી આપે। જો કે મેમો ભર્યા બાદ પ્રતિકે ડોક્યુમેન્ટ પાછા આપવામાં આનાકાની કરતા યુવતીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। પોલીસે પ્રતિકને પોલીસ સ્ટેશને બોલાવતા તેણે પોતે આચરેલી ઠગાઈ કબૂલી છે। પૈસાની જરૂરિયાત હોવાથી તેણે પોતાની ફોઈના દીકરા ઈશ્વર ગોહિલ સાથે મળી અને 4 વ્હીલરના કાગળનો દુરુપયોગ કર્યો હતો। ખોટી સહી કરી તેણે ગાડી પોતાના નામે કરાવી, ખાનગી બેંકમાંથી 6 લાખની લોન લીધી અને તમામ પૈસા અંગત કામ માટે વાપરી લીધા।
પોલીસે પ્રતીકની ધરપકડ કરી, જ્યારે કે ઈશ્વર ગોહિલને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અરજીના કામે પ્રતીકભાઈને બોલાવતા એણે એવું કબૂલ કર્યું કે આ કાગળો મેં મારા ફઈના છોકરા ઈશ્વરભાઈની સાથે મળી અને કાગળોનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને આરટીઓમાંથી ગાડી ઈશ્વરભાઈના નામે કરાવેલ છે અને એમાં 6 લાખ રૂપિયાની લોન લઈ લીધેલી છે. તો એની આ કબૂલાતના આધારે અત્રે વખતે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચીટિંગનો, વિશ્વાસઘાતનો અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખોટી સહી કરી અને એના સાચા તરીકે ઉપયોગ કરી અને ગાડી બરોબર વેચી નાખવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. રાજકોટમાં યુનિકેર હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ છે. દર્દી રાજેશ ગોસાઈને હૃદયની 3 નળી બ્લોક હતી, જેની બાયપાસ સર્જરી દરમિયાન ડોક્ટરોએ બેદરકારી દાખવી હોવાનો આરોપ લાગ્યો છે. ઓપરેશન પછી યોગ્ય સંભાળ ન લેતા મૃત્યુ થયાનો પરિવારે આક્ષેપ મૂક્યો છે અને હોસ્પિટલે જણાવ્યું છે કે દર્દીનું હાર્ટ સપોર્ટ સિસ્ટમ કામ ન કરવાથી મૃત્યુ થયું. અમને તો બાયપાસનું જ કીધેલું હતું, ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું, પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે, એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ ગયો. અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નીમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં, અને અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે. જરૂરી તમામ સંમતિ, વિડીયો કન્સેન્ટ વગેરે લઈ અને ઓપરેશન કર્યા બાદ એમને આજે સવારે મૃત્યુ થયું છે. મૃત્યુ થયું એનું કારણ એ હતું કે એમના હૃદયને જે સપોર્ટ આપવો જોઈએ એ નહોતા આપી શકતા હૃદયનો સપોર્ટ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.